વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું. વાવ થરાદના દિયોદરમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓનો હોબાળો. સભા દરમિયાન ભાજપના સભ્યોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 જેટલા સભ્યો સામેલ થયા હતા. તો ભાજપના સભ્યોના હોબાળાના પગલે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી. ભાજપના કાર્યકર્તા કે જેમણે બબાલ કરી સભા દરમિયાન ભાજપના સભ્યોએ ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આ હોબાળાના પગલે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. અધ્યક્ષે ચૂંટણી મોકૂફ રાખી ત્યારે વાવ થરાદની આ વાત છે. હોબાળો અને ત્યારબાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી. વાવ થરાદના દિયોદરમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ કે જેમણે હોબાળો મચાવ્યો અને સભા દરમિયાન ભાજપના સભ્યોએ ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો સામેલ થયા હતા. ઉગ્ર બોલાચાલી સુધી મામલો પહોંચ્યો. ત્યારબાદ મોકૂફ રાખવામાં આવી ચૂંટણી. ભાજપના સભ્યોના આ હોબાળાના પગલે ચૂંટણીને મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે વાવ થરાદ દિયોદરની આ વાત અધ્યક્ષ કે જેમને છેલ્લે નિર્ણય લીધો ચૂંટણી મોકૂફ રાખવાનો તેમનો આ નિર્ણય, કારણ કે તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ભાજપ અને કોંગ્રેસના લોકો વચ્ચે, કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ અને હોબાળો થયો. ત્યારબાદ હાલ પૂરતી આ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના સભ્યોના હોબાળાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વશરામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વશરામ, વાવ થરાદના દિયોદરમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. શું વધુ વિગતો? દિયોદરમાં વાત કરવામાં આવે તો ભાજપના સદસ્યો વચ્ચે ચાલુ સભામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેની અંદર દિયોદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હાલ તો મોકૂફ રખાઈ છે. દિયોદરના તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો સભા છોડી નીકળી ગયા હતા. તે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી ને જેમાં હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રખાઈ છે. જી, આભાર આપનું તમામ વિગતો સાથે જોડાવા બદલ.